એક જ મિનિટ હો. ઓકે, આપણે પેલા ગીતાજી સ્ટાર્ટ કરીએ. 5મો અધ્યાય. આજે આપણે એવું કરીએ કે 1 થી 10 શ્લોક બોલીએ સાથે, બરાબર? હું બોલું છું, મારી સાથે જ તમે ગીતાજીના જે શ્લોક છે 5મા અધ્યાયના એ બોલજો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચમોऽધ્યાયઃ કર્મ સંન્યાસ યોગઃ. અર્જુન ઉવાચ સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ શંસસि યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતम्. શ્રી ભગવાનુવાચ સંન્યાસઃ કર્મયોગશ્ચ નિःશ્રેયસકરાવુભૌ તયોસ્તુ કર્મ સંન્યાસાत् કર્મયોગો વિશિષ્યતે. જ્ઞેયઃ સ નિત્યઃ સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખં બંધાત પ્રમુચ્યતે. સાંખ્યયોગો પૃથક્ બાલાઃ પ્રવદન્તિ ન પંડિતાઃ એકમપ્યસ્થિતઃ સમ્યક્ ઉભયોર્વિંદતે ફલम्. યત્સાંખ્યૈઃ પ્રાપ્યતે સ્થાનम् તદ્યોગૈરપि ગમ્યતે. એકં સાંખ્યં ચ યોગં ચ યઃ પશ્યતિ સ પશ્યતિ. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયોગતઃ યોગયુક્તો મુનિર્બ્રહ્મ ન ચિરેણાધિગચ્છતિ. અચ્છા, 1 થી 6 શ્લોક થયા. આમાં કોઈને ડાઉટ નથી ને? શિલ્પાબેન, તમે થોડા લેટ જોઈન થયા છો, એટલે તમે જોઈન કર્યું ત્યાં સુધીમાં અમે લગભગ 12 જેવા શ્લોક તો કરી નાખ્યા હતા. તમને હે ને, તો શ્લોકમાં ડાઉટ હોય તો તમે મને પૂછી શકો. અત્યારે થઈ ગયું છે એટલે હું રિવાઇઝ કરું છું, એટલે ફટાફટ બોલું છું, બરાબર? હા, વાંધો નહીં. 7 થી 10 શ્લોક બોલી લઈએ આપણે. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિયઃ સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ. પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહ્ણન ઉન્મિષન નિમિષન્નપી ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન. બ્રહ્મણ્યાદાય કર્માણિ સંગં ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંભસા. 1 થી 10 શ્લોક આપણે આજે કર્યા. આપણે 20 સુધી ચાલી ગયા છે, એટલે આવતા વખતે આપણે પાછા જે 11 થી 20 છે એ બોલીશું, એટલે રિવાઇઝ થઈ જાય અને પછી આપણે આગળ કરીશું. શ્લોકમાં કોઈને કઈ ડાઉટ હોય તો એ પેલા જોઈ લઈએ. ઓકે, આપણે આપણી બુકમાં જ એન્ટર કરીએ. આઈ લવ યુ લેટર બુક છે એમાં. અત્યાર સુધી આપણે શ્લોક 2 એટલે ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 સુધી કમ્પ્લીટ થવા આવ્યું છે. ચેપ્ટર 3 ના લગભગ છેલ્લા થોડોક જ પોર્શન બાકી છે. તો
ગુરુદેવ આપણને પ્રેમ વિશે ખૂબ જ સરસ રીતે સમજાવે છે. એકદમ ડિટેલમાં ગુરુદેવ આપણને લઈ જાય છે. પ્રેમ કેવી રીતે કરવો જોઈએ, અથવા તો એનાથી પણ ડીપ પ્રેમ કેવી રીતે કરવો જોઈએ, એનાથી પણ ડીપ કે આપણે શું કરવા પ્રેમ સાચી રીતે નથી કરી શકતા, એના ઊંડાણમાં ગુરુદેવ આપણને લઈ જાય છે. કોઈ પણ વસ્તુ આપણે શીખવી હોય, જાણવી હોય, તો એની નાનામાં નાની જ્યારે ગુણધર્મ છે એ જાણીએ, નાનામાં નાનું ડિટેલ આપણે જાણીએ, ત્યારે જ આપણે એને આખું જાણી શકીએ. ત્યારે જ કોઈ પણ, ધારો કે એક્ઝામ્પલ લઈએ કે આપણે કોઈ વોશિંગ મશીન પણ રન કરવું હોય, તો એના નાનામાં નાની ડિટેલ જાણી હોય તો આપણે એનો પૂરો ઉપયોગ કરી શકીએ. એટલા માટે ગુરુદેવ આપણને બધી જ ડિટેલ પ્રેમની સમજાવવા માટે આપણું બેઝિક નેચર પણ સમજાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણને ખબર જ છે કે પ્રેમ આપવો જોઈએ, પ્રેમમાં એક્સપેક્ટેશન્સ ન રાખવા જોઈએ. સાચો પ્રેમ હોય એ સામેવાળાની ખુશીમાં જ ખુશ થતો હોય, એ સાચો પ્રેમ છે. એવી બધી આપણને ખબર છે. અને જ્યારે કોઈ પણ સંબંધની શરૂઆત થતી હોય છે, ત્યારે એવો અનુભવ પણ થાય છે ને કે સામેવાળું પાત્ર છે એની ખુશીમાં જ આપણે ખુશી અનુભવીએ, આપણે એનું કેટલું બધું ધ્યાન રાખીએ. અને સામેવાળા માટે પણ એવું જ હોય કે એ પણ આપણું ખૂબ ધ્યાન રાખે. શરૂમાં તો બંને શરૂઆતના અમુક મહિના તો એવું જ લાગે કે જાણે સ્વર્ગમાં આવી ગયા, એટલું સરસ એ રિલેશન લાગતું હોય. પણ ગુરુદેવે જ આપણે સમજાવ્યું હતું કે થોડો ટાઈમ થાય પછી જે એ સરસ ફિલિંગ છે ને, સ્વર્ગ જેવી ફિલિંગ, એ અચાનક ઓગળી જાય, ઓસરી જાય. અને આપણો ઈગોની જે દિવાલ છે એ બંને જણા વચ્ચે આવી જાય. બંનેનો ઈગો જાગે અમુક ટાઈમ પછી, અને બંને પોતાની જે ડિમાન્ડ્સ છે એકબીજા સામે મૂકવા માંડે. ત્યારે ખરેખર જે સાચું રૂપ છે એ રિલેશનનું દેખાય. ત્યારે આપણે સામેવાળાને શું જોઈએ છે એ નહીં, પણ મને શું જોઈએ છે એ વસ્તુ એક્સપેક્ટ કરવા માંડીએ. અને બધા જ રિલેશનમાં મોર ઓર લેસ એવું થઈને ઊભું રહે કે આપણને એ રિલેશનમાં દુઃખ જ મળવા માંડે, અથવા એમ થાય કે ઓહો કેટલું સરસ રિલેશન હતું ને અત્યારે કેવું બગડી ગયું. તો આવું આપણી સાથે શું કાં થતું હોય છે? તો એ આપણને ગુરુદેવ લેટર 3 માં ખૂબ સરસ રીતે સમજાવે છે કે માણસ પણ છે એ પણ એક જાતનો પ્રાણી જ છે, ને હ્યુમન ઇઝ વન કાઇન્ડ ઓફ એનિમલ ઓનલી. આપણે એને સોશિયલ એનિમલ તરીકે કહીએ છીએ. પણ પ્રાણીના જે અમુક અર્જીસ છે, અમુક જે નેચર છે, અમુક જે સ્વભાવ છે, એ આપણામાં ઇનબોર્ન ભગવાને મૂકેલા જ છે. જેમ પ્રાણીઓ પોતાના બચ્ચાને પ્રેમ કરે છે, જેમ પ્રાણીઓ પોતાના ઘરમાં આવીને ખુશી અનુભવે, પોતાના ઘરને પ્રેમ કરે છે, એવું જ ફિલિંગ આપણામાં પણ છે. નેચરલી જ માતા પોતાના બાળકને ખૂબ પ્રેમ કરતી હોય છે. એ એનિમલ જેવો જ પ્રેમ આપણે પણ આપણા બાળકોને કરીએ છીએ. આપણામાં પણ ઘર માટે એક અલગ પ્રેમ હોય છે, અને આપણામાં એક ટોળાનો પ્રેમ પણ જોવા મળે છે, જેમ પ્રાણીઓમાં હોય છે. હરણ જેમ ટોળામાં સેફ ફીલ કરે ને, એ રીતે આપણે પણ એક આપણી જ્ઞાતિનું કે આપણા સેમ કાસ્ટનું કયો કે કુટુંબનું ટોળું લઈ લો, એમાં આપણે સેફ ફીલ કરીએ, એટલે આપણને એ એક ટોળાનો પ્રેમ પણ ખબર છે. તો એવો પ્રેમ આપણામાં પણ છે. તો આપણે શું કરવા દુઃખી છીએ વધારે, એ સમજાવતા ગુરુદેવ આપણને કહે છે કે આપણે એટલા માટે વધારે દુઃખી છીએ કે આપણને ભગવાને એક વિશેષ વસ્તુ આપેલી છે, અને એ છે બુદ્ધિ. બુદ્ધિ પ્રાણીઓમાં એટલી ડેવલપ નથી હોતી જેટલી આપણામાં છે, ને એટલે એ બુદ્ધિના લીધે આપણે બધી જ વસ્તુને આગળ પાછળ જોઈ શકીએ છીએ. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એને એક સાથે લિંક કરીને આપણે વિચારી શકીએ છીએ કે મારી પાસે અત્યારે જે પણ સંબંધો છે એ બધા જ ટેમ્પરરી છે. એને ભલે આપણે એ વસ્તુને સરફેસ ઉપર નથી આવવા દેતા. કોઈ મૃત્યુની વાત કરે તો આપણે ચૂપ કરી દઈએ કે મૃત્યુની વાત નહીં કરવાની, અથવા મૃત્યુ વિશે વિચારવાનું પણ નહીં. આપણે ક્યારેય એવું વિચારીને જીવતા જ નથી કે મારું મૃત્યુ એક દિવસ થવાનું છે. આપણે હંમેશા જીવવાના છીએ, એવા જ ભાવ સાથે જીવતા રહીએ છીએ, અને બધું ભેગું પણ કરતા જઈએ છીએ. તો ભલે એ સરફેસ ઉપર નથી, પણ સબકોન્શિયસ લેવલે દરેક માણસને ખબર છે કે એનું મૃત્યુ થવાનું છે. દરેક વ્યક્તિને ખબર છે કે એને જે વ્યક્તિ ખૂબ ગમે છે, જે રિલેશનમાં એ સૌથી વધારે સેફ ફીલ કરે છે, એ રિલેશન પણ એક દિવસ તો તૂટી જ જવાનું છે. કારણ કે કાં તો મારું મૃત્યુ થશે, અથવા સામેવાળા પાત્રનું મૃત્યુ થશે, અથવા કંઈ પણ એવી સિચ્યુએશન બને કે જેના લીધે એને દૂર થવાનું થાય.
તો એના વિશે સબકોન્શિયસ લેવલે આપણે બધા જ સભાન છીએ, અને એ સભાનતા આપણી અંદર એક લોનલીનેસ જન્માવે છે, એને એક એકલતાની ફિલિંગ અંદરથી ડીપ ડાઉન આપણામાં રહેલી છે. એ એકલતા છે એ આપણામાં વિથ ટાઈમ ભય ઉત્પન્ન કરે છે, અને એ ભયના લીધે આપણે બધી જ જગ્યાએ ફાંફા મારીએ છીએ અને એના ઉપાયો શોધીએ છીએ. અને એના ઉપાયો પણ ગુરુદેવે આપણને ખૂબ જ સરસ રીતે 3 પાર્ટમાં ડિવાઈડ કરીને કીધા કે એક ઉપાય એવા છે કે જેમાં આપણે ઉત્સવો ઉજવીએ છીએ, કોઈ જયંતિ ઉજવીએ, ગેટ ટુગેધર કરીએ, આપણા વડીલો સાથે મળીએ, આપણા ફેમિલી સાથે મળીએ, બરાબર. એ બધા જે ઉપાયો છે એ સારા ઊંચા લેવલના ઉપાયો છે. કોઈ સ્પોર્ટ્સની મોટી ઇવેન્ટ થાય અથવા તો કોઈ નોલેજ ગેઇન કરવા માટે કોઈ એક સંસ્થા હોય જ્યાં બધા આપણે ભેગા થઈએ, જેમ કે મિશન છે ત્યાં આપણે ભેગા થઈએ છીએ, તો એ પણ એક જાતનું ગ્રુપ જ છે જેમાં આપણે એક્ય ફીલ કરીએ છીએ, અને એ એક્ય ફીલ કરીએ ત્યારે આપણી અંદરની એકલતા થોડી વાર માટે દૂર થતી હોય છે. તો એ એકલતા દૂર કરવીને એ જ આપણો મેઇન એમ બની જાય છે લાઈફનો, અને એ આપણે શોધતા રહીએ છીએ. તો એ થયા ઊંચા ઉપાયો. અમુક લોઅર ઉપાયો પણ છે કે જે માણસો અપનાવતા હોય છે, જેમ કે ક્યારેક વ્યસનમાં જતા રહે છે, ક્યારેક ખોટી સંગતમાં જતા રહે. તો એ બધા લોઅર ઉપાયો પણ છે કે જે માણસો પોતાની એકલતા ભૂલવા માટે અપનાવતા હોય છે. અને ત્રીજો જે આપણે ઓલરેડી વાત થઈ ગઈ કે જે હર્ડ લવ છે, ટોળાનો એક ઉપાય આપણે એકલતા ભૂલાવવા માટે કર્યો છે. પછી એ ટોળા સાથે આપણે એટલું બધું એક્ય ફીલ કરીએ કે એમાં જે પણ સાચા ખોટા નિયમો છે ને એ બધા જ પાડીએ. એને કોઈ નાતમાં ધારો કે ખરાબ અમુક નિયમો હોય કે જેમ કે સાસરે વડાવે ત્યારે દીકરીને આટલું આપવું, તો એ આપણને ખબર છે કે ખોટું છે, છતાં એ નાતમાં ટકી રહેવા માટે આપણે એ ફોલો કરતા હોઈએ છીએ. એના ઇમોશન્સ, એના જે પણ પહેરવેશ છે, એના જેટલા પણ નિયમો છે, એ બધું જ એ ટોળામાં રહેવા માટે આપણે ફોલો કરીએ, કારણ કે આપણે એ ટોળામાં સેફ ફીલ કરતા હોઈએ છીએ. તો આ 3 સૌથી મોટા ઉપાયો છે કે જ્યાં આપણે એકલતા આપણી ભૂલાવવા માટે જતા હોઈએ છીએ, પણ એ બધા જ ટેમ્પરરી છે. અને એ એકેય ઉપાય એવા નથી કે જે આપણને પરમનન્ટ શાંતિ આપે. આ બધું જ આપણે કરીએ છતાં છેલ્લે આપણને ખબર ડીપ ડાઉન છે કે આપણે એકલા છીએ, અને એ એકલતા, લોનલીનેસ આપણને અંદરથી ક્યારેક ક્યારેક સરફેસ ઉપર આવતી હોય છે. તો અહીંયા સુધી આપણે જોયું હતું. હવે ગુરુદેવ આપણને આગળ બીજું સમજાવે છે, અને આપણે પેજ નંબર 24 છે એના જે ફર્સ્ટ પેરેગ્રાફ છે ને, ધીસ ઇઝ ઓલ્સો ધેન, ત્યાં હતા. અચ્છા, અહીંયા સુધી કોઈને કઈ ક્વેશ્ચન ખરો જે આપણે મેં વાત કરી અત્યાર સુધીની લેટર 2 અને લેટર 3 માં? એમાં હા મેમ, વધારે બુદ્ધિ હોવી એ પણ એક દુઃખનું કારણ છે ને? અથવા વધારે પડતું સારું વિચારવું કોઈ માટે, અથવા વધારે પડતું સારું કરવું, એ પણ એક દુઃખનું કારણ છે ને? હા, આમ દુઃખનું કારણ આપણે અત્યારે જોયું એ રીતે છે, હે ને? પણ આપણે ઇવોલ્વડ છીએ. પ્રાણીઓ જે છે ને એ જે સ્થિતિમાં અત્યારે છે એ જ સ્થિતિમાં વર્ષો સુધી રહેવાના. આજથી 1000 વર્ષ પહેલા જે વાઘ જીવતો હતો ને એ જ રીતે જીવે છે. એના લાઈફ સ્ટાઈલમાં કોઈ ચેન્જ ન થયો, કારણ કે એની પાસે બુદ્ધિ નથી. આપણી પાસે બુદ્ધિ છે એટલે આપણે વધારે સારું જીવી શકીએ છીએ, હે ને? અને બુદ્ધિ છે એટલા માટે આપણે એ એકલતા ફીલ કરીએ છીએ. એ એકલતા ફીલ કરીએ છીએ એટલા માટે આપણે એના ઉપાયો શોધીએ છીએ, અને એટલા માટે આપણે લવ જોઈએ છીએ. બુદ્ધિ હોવાના લીધે જ આપણે વધારે ને વધારે ઇવોલ્વ થઈએ છીએ, એને એક મોક્ષ પ્રાપ્તિ છે એ કોઈ પણ જીવનો અંતિમ લક્ષ્ય છે, બરાબર? તો એ પ્રાણીમાં એ મોક્ષ પ્રાપ્તિની સભાનતા જ નથી, હે ને? માણસોમાં છે કારણ કે એનામાં બુદ્ધિ છે. તો બુદ્ધિ છે એ દુઃખ આપે છે, પણ બુદ્ધિ છે એ ઉપર લઈ જવા માટેનું પણ સાધન છે, હે ને? હું તમને ખૂબ જ સરસ એક્ઝામ્પલ આપું ને, તો કોઈ દર્દી હોય, બરાબર, એને એ વસ્તુની સભાનતા જ ન હોય કે એને શરીરમાં કેન્સર છે, તો એ સારું છે કે ખરાબ છે? સભાનતા ન હોય તો સારું છે. ના, પણ એ લાસ્ટ સ્ટેજમાં જતું રહેશે કેન્સર, તો શું? હા હા, એને એ છે. ફર્સ્ટ હા. સ્ટેજમાં ડેટ થાય એ બહુ જરૂરી છે. તો હમ એ વસ્તુની સભાનતા છે, ભલે એને દુઃખ થાય છે કે મને કેન્સર છે, પણ સભાનતા જો આવી ગઈ છે અને હમ
દિશામાં જો ટ્રીટમેન્ટ થાય છે તો એ સારી વસ્તુ છે, હે ને? તો આપણી બુદ્ધિ છે એ ભલે આપણી એકલતા આપણને સરફેસ ઉપર લાવે છે, પણ એ જ આપણને મોક્ષ પ્રાપ્તિ સુધી અથવા તો પરમ સુખ સુધી લઈ જાય છે, સાચા પ્રેમ સુધી. આજ આપણી બુકના લેંગ્વેજમાં કહીએ ને તો સાચા પ્રેમ સુધી આપણને આપણી બુદ્ધિ જ લઈ જવાની છે, ને? એટલે એક રીતે દુઃખનું કારણ છે, પણ એ સારું છે. બરાબર છે? હા, બરાબર. બીજા કોઈને કશું ક્વેશ્ચન આમાંથી? અત્યાર સુધી જે થયું એ ક્લિયર છે? તો આપણે નેક્સ્ટ જે પેરેગ્રાફ છે એ વાંચી. કોણ વાંચી શકશે? કૃષ્ણાબેન વાંચી શકશો? હા, હરિઓમ. 24 પેજ પર this is also ત્યાંથી ને? હેલો, હરિઓમ. હા કૃષ્ણાબેન, ત્યાંથી જ તે. હા, ત્યાંથી ને? બરાબર. ત્યાંથી. This is also then is but an unsatisfactory escape scheme. In spite of them all, something in him compels him to be the distinct individual that he is. Each of us is a unique entity. Unless we express this ego personality, we are unhappy. એક્સપ્લેન કરી શકશો કૃષ્ણાબેન? હા, કારણ કે ખાસા ટાઈમથી હું હોતી નહીં ને એટલે મારે થોડું એકચ્યુઅલી એ છે ને આગલા પેરેગ્રાફ થી લિંક છે. હા, તો એટલે મને થોડું નથી. થોડું હું તમને એક્સપ્લેન કરું એટલે તમે આ એક્સપ્લેન કરી શકશો. આગલા પેરેગ્રાફ છે ને જે ડ્રીવન બાય ધ નીડ ટુ એસ્કેપ, એમાં ગુરુદેવ આપણને એવું સમજાવે છે કે ટોળાનો જે પ્રેમની વાત થઈ કે આપણે ટોળામાં જે સેફટી ફીલ કરીએ છીએ, તો આપણે ટોળામાં રહીએ તો છીએ, હે ને? આપણને ત્યાં સેફ પણ ફીલ થાય, આપણી એકલતા આપણે થોડીક વાર માટે ભૂલી પણ જઈએ, પણ બધા જીવ છે ને એના સંસ્કારો અલગ અલગ છે, હે ને? એટલે ગમે તેટલું મોટું ટોળું કે ગમે તેટલું નાનું ટોળું, કોઈ પણ બે જણા ક્યારેય સરખા નહીં હોય. ઇવન ટ્વિન્સ પણ સરખા નથી હોતા, કારણ કે બધા મન અને બુદ્ધિના લેવલથી અલગ પડીએ છીએ, હે ને? એટલે બધામાં જુદાપણું છે, તો બધાનો ઈગો કે ઈચ્છા બહાર આવવાની જ છે, હે ને? એટલે આપણે જે ટોળાનો ઉપાય કરીએ છીએ એમાં આપણે વી તરીકે ફીલ તો કરે કે વી આર, સમજી લો કે વી આર એન્જિનિયર્સ કયો, વી આર ટીચર્સ કયો, કે વી આર બ્રાહ્મણ કયો, કે વી આર ક્ષત્રિય, એવી રીતે આપણે બોલતા હોઈએ, પણ છતાં અંદર મતભેદ હોય, કારણ કે આપણે જોડાયા છીએ ભયના લીધે, ને પ્રેમના લીધે તો આપણે ટોળા સાથે જોડાયેલા નથી. એટલે એ ડિફરન્સ ઓફ ઓપિનિયન આવવાના છે. અને આપણો જે આઈ છે, ઈગો, એ સેપરેટ તરીકે બહાર પોતાનું જે છે એ દેખાડવા માટે પ્રયત્ન કરવાનો છે. એવું ગુરુદેવ આપણને આગલા જે પેરેગ્રાફ છે એમાં કહે છે. હવે તમે આ પેરેગ્રાફ એક્સપ્લેન કરી શકશો. હા, એટલે સિમ્બ એ જ કહે છે કે આ એક પ્રકારનું તમારું જ એનાથી ભાગવાની વાત થઈ કે હું તમે કંઈક એનાથી ભાગવાની કોશિશ કરો છો કે ટોળામાં રહીને પણ તમારે ખુદને પર કદાચ એવું લાગે છે મને. અને એના લીધે જ આપણે દુઃખી છીએ ને, કારણ કે આપણો ઈગો છે એટલા માટે આપણે સમૂહમાં છીએ, છતાં પણ આપણે ઈગો છે એના કારણે આમ તો આપણે એકલા જ છીએ. આ તો એક ખાલી કહેવાની એક વાત છે કે સમૂહ છે, આવું કંઈક. હરિઓમ. વાત તમે બરાબર જ પકડી છે કૃષ્ણાબેન, કે ટોળાની વાત છે, ટોળામાં આપણે સેફ તો ફીલ કરીએ છીએ, પણ છતાં આપણે બધાથી એક્ય પ્રેમ દ્વારા નથી જોડાયા. જ્યારે તમે પ્રેમ દ્વારા સામેવાળા સાથે જોડાવ ને, એક વ્યક્તિ કે સાચા પ્રેમ દ્વારા, ઊંચો પ્રેમ દ્વારા, ત્યારે એક સાથે જોડાવ કે આખી વર્લ્ડ, દુનિયા, જગત સાથે જોડાવ,
એને તો તમે એક્ય ફીલ કરો. અહીંયા તો આપણે ભયના લીધે ટોળામાં છીએ, એટલે આપણો ઈગો જે છે, આપણું જે આય છે, એ તો અલગ જ છે. એ તો ક્યારેક ને ક્યારેક બહાર આવવા માટે ટ્રાય કરવાનું. જેમ બે રિલેશનમાં શરૂઆતમાં સારું હતું, પણ પછી તો બંનેના ઈગો જ્યારે ઊભા થયા ત્યારે રિલેશનમાં પ્રોબ્લેમ થવાનો. એ જ રીતે આપણે ટોળામાં તો છીએ, પણ આપણી અલગ ઇન્ડિવિજ્યુઆલિટી છે એ આપણે પ્રસ્થાપિત કરવી, એ આપણા અંદરથી એક પ્રેશર આવે. હે ને, મારી જે ઈચ્છાઓ છે, મારો જે ઈગો છે, એ એક્સપ્રેસ થયા સિવાય રહી ન શકે. બહુ લાંબો ટાઈમ તો નહીં જ, શોર્ટ ટર્મ માટે રહી શકે, પણ બહુ લાંબો ટાઈમ સુધી એ દબાઈને નહીં રહી શકે. એ પોતાની ઈચ્છાઓ, પોતાની ઇન્ડિવિજ્યુઆલિટી, કે હું મારી જાતને એક્સપ્રેસ કરું, એવું થવાનું છે. અને એટલા માટે જ ટોળામાં ઘણા બધા લોકોના મતો અલગ અલગ આવતા હોય, હે ને. એટલે આપણે જ્યારે આપણા ઈગોને એક્સપ્રેસ કરીએ, હે ને, ત્યારે બધા પ્રોબ્લેમ ટોળામાં પણ ઊભા થવાના. એટલે એ પણ સોલ્યુશન તો નથી જ આપણી એકલતા દૂર કરવાનું. એવું ગુરુદેવ આપણને અહીંયા જે ટોળાનો પ્રેમ છે એ પણ આપણું પરમનન્ટ સોલ્યુશન નથી, એવું તારણ કાઢીને કે છે. ઓકે, ક્લિયર છે? આ સમજાય છે? હા. તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. એન્ડ થસ ધો બાય મર્જિંગ અવર ઇન્ડિવિડ્યુઅલિટી, એ વાળો કોણ બોલી શકશે? કોણ વાંચી શકશે? પ્રિયાબેન? હા રજનીબેન, મારી પાસે બુક નથી એટલે નહીં વાંચી શકું. હું તમને પેરેગ્રાફનો ફોટો મોકલું? હા, એમાં એવું થાય છે વોટ્સએપમાં મોકલો ને તો પછી હું આ ઝૂમ માંથી નીકળી જાઉં છું. અચ્છા, મારે એવું બે નહીં, હા બે નથી સાયમલ્ટેનિયસ, નતર તો એમ જ કહું કે તમે કઈ ભલે વાત? વાંચ, હું સમજાવું. બેન? પલ્લવીબેન? હા, હરિઓમ. હા, વાંચી વાંચો. શકશો? હા, આખો લઈ લો કે પાઠ પાડવા છે પ્રજ્ઞાબેન? આખો લઈ લો, વાંધો નહીં, તમે કરી શકો. આખો લઈ લો. And thus, though by merging our individuality with all others, we may temporarily escape the pains of loneliness, yet our ego personality will assert to express its own unique texture, determined by its distinct demands. Then the sense of separateness shall again precipitate in us, with all its consequent pangs and fears. Therefore, this conventional method of escape through conformity is also not sufficient by itself to solve the problem. Had it been totally satisfactory, the rising degree of alcoholism, drug addiction, the alarming number of suicides in the most developed and highly progressive nation of the world would not have continued as they do now, without discovering his union with the world around in love. Nothing else can save man from his horrid sense of loneliness in himself, even when he is in the midst of a crowded marketplace. એટલે જે આગળના બે પેરેગ્રાફમાં વાત કરી છે, તો એની જ આગળ વાત ચલાવતા ગુરુદેવ કહે છે કે આપણે જે ટોળામાં આપણને પોતાને જે લોનલીનેસમાંથી છૂટવા માટે આપણે પોતાને જે મર્જ કરીએ છીએ, એમાં ભળી જઈએ છીએ, તો એ પરમેનન્ટ એમાં લોનલીનેસમાંથી પરમેનન્ટ છુટકારા માટે એમાં આપણે ત્યાં આપણે મર્જ થઈએ છીએ, તો એ કામ ચલાવ એટલે કે ટેમ્પરરી હોય છે. ત્યાં આપણું જે તમે કીધું કે ઈગો પર્સનાલિટી, એ પોતાની પર્સનાલિટી છે એ ત્યાં ઉજાગર થાય જ છે. કે એમાં આપણે સંપૂર્ણપણે એમાંથી પરમેનન્ટ એમાં ભળી નથી શકતા. આપણું જે વ્યક્તિત્વ છે
એ પ્રકાશિત થાય જ છે, જેમ કે આઈ. અને પછી એને લીધે શું થાય છે તો કે આપણે દુઃખી થઈએ છીએ ને પાછું આપણે લોનલીનેસનો ભાવ થાય છે ને એ પાછું જેના માટે આપણે છૂટવા માટે એમાં મર્જ થયા છે એ પાછું એ થાય છે. અને એટલે કે આ જે આપણે જે આ જે છૂટવા માટે જે પ્રયત્ન કરીએ છીએ એ પાછું એકડેકથી એ જ ચાલુ થાય છે. એ આ સમસ્યાનો સંપૂર્ણપણે ઉકેલ નથી. એમ જેવું સેટિસ્ફેક્ટરી આપણને થવો જોઈએ એવું છે નહીં. જો આ ઉપાય સેટિસ્ફેક્ટરી હોત તો અત્યારે જે બધું થઈ રહ્યું છે, જેમ કે જેવી રીતે આલ્કોહોલિઝમની જેવી રીતે બધા આલ્કોહોલ લે છે, જેવી રીતે ડ્રગ એડિક્શન છે, જેવી રીતે આપણે જોઈએ છીએ કે સુસાઇડના કેસ વધી રહ્યા છે, તો જો આ સંપૂર્ણપણે સોલ્યુશન હોત તો આ બધું વધી રહ્યું ન હોત. અત્યારે જેને જોઈએ એ બધા સ્ટ્રેસમાં એમાં હોતા હોય છે. તો આવું આસપાસ આપણે જે જોઈ રહ્યા છીએ એ હોય નહીં. અને આપણે જે ભીડમાં આપણે ભળવાનો પ્રયત્ન કરીએ છીએ જે ટોળામાં, હે ને, ત્યાં આપણે એકદમ પ્રેમપૂર્વક એક્ય ભાવનો અનુભવ કરી શક્યા હોત, પણ એવું થતું નથી. એમ એટલે આ જે સોલ્યુશન છે એ આપણને એકલતાનો જે ભાવ છે એમાંથી બહાર લાવી શકતા નથી. આટલું સમજાવું છે. સરસ વાલુબેન, સરસ જ બધું જ એક્સપ્લેન કર્યું અને પૂરેપૂરું જ સમજાણું છે. તો બરાબર જ છે કે ગુરુદેવ આપણને એ કહે છે કે આપણે બધા જ રસ્તા અપનાવી લઈએ છીએ, હે ને. હાયર જોયા, સત્સંગ છે, ઉત્સવ છે, જુદા જુદા જે રીતે વાત થઈ સ્પોર્ટ્સના છે કે કોઈ પણ પ્રોફેશનલ મીટિંગ્સ થતી હોય, પછી લોઅર જોયા કે વ્યસન છે, એ છે, ગ્રુપમાં ટોળાની પણ ટ્રાય કરી. એ બધા જ આપણે એસ્કેપિઝમ કે છે ગુરુદેવને, છટકવાના ઉપાયો, હે ને. આપણી અંદરની જે એકલતા છે, આપણી અંદર જે લોનલીનેસનો એક ભાવ છે, એનાથી છટકવાના બધા જ ઉપાયો આપણે કરતા રહીએ છીએ અને ટ્રાય કરીએ છીએ. એકમાં ટ્રાય કર્યા પછી ફેલિયર મળે અથવા અનસેટિસ્ફાઈડ થઈએ એટલે બીજું ટ્રાય કરીએ, ત્રીજું ટ્રાય કરીએ, એવું કરતા જ રહીએ. અને ફેલિયરથી એક છૂટે એટલે બીજામાં આપણે જઈએ છીએ. અને વ્યસની લોકોનું તો આપણને ખ્યાલ જ હોય છે કે એ થોડીક વાર માટે ભૂલે, પછી પાછા જ્યારે ભાનમાં આવે તો પાછું એ જ ટ્રાય કરે, હે ને. એટલે લોઅરનું આપણે એ પણ જોયું હતું કે લોઅર જેટલા ટેમ્પરરી ઉપાયો છે આપણી અંદર ગિલ્ટ પણ લાવે છે. અને આ જેટલા પણ એસ્કેપિઝમના ઉપાયો છે એ બધા જ ફેલ જ થવાના છે. અને એ જો સફળ થવાના હોત તો જે રીતે ગુરુદેવામાં લખે છે ને કે ડેવલપ્ડ કન્ટ્રીમાં અત્યારે જે તમે જે બધા ડેટા જોવો ને તો ખ્યાલ આવે કે યુએસ છે એ બધી સાઈડ, યુએસ યુકેમાં સુસાઇડ અને ડ્રગ એડિક્ટ, ઇવન ટીનેજર, હે ને, મોટાથી ટીનેજરથી લઈને મોટા સુધી, એ લોકોનો એ ડેટામાં સિવિયર રાઇઝ છે. કારણ કે એ લોકોને જે એસ્કેપિઝમ છે એ બધી આ જ ઉપાયો દેખાય છે, ને બધા ટેમ્પરરી ઉપાયો દેખાય છે. અને નવા નવા શોધતા પણ રહીએ છીએ આપણે, એને એક વસ્તુથી થાકીએ એટલે કંઈક નવું એવું શોધી લઈએ કે જ્યાં આપણે થોડા વર્ષો સુધી આપણી એકલતા ભૂલી શકીએ. આપણી અંદરની જે એક ફિલિંગ છે, જે અંદરથી એક અર્જ ઉત્પન્ન કરે છે બીજા સાથે જોડાવાની, એ જ એકલતાની ફિલિંગ, એ થોડીક વાર માટે ભૂલાય એના માટે આપણે નવા નવા ઉપાયો માણસ બુદ્ધિના લીધે શોધતો પણ રહે છે. અને એમાં છતાં પણ ફેલ થાય છે, કારણ કે જ્યારે જ્યારે એ એકય ફીલ નથી થતું ત્યારે એકલતા બહાર આવે છે. એકલતા બહાર આવે એટલે એક ભય ઉત્પન્ન થાય છે અને એના લીધે જ આ બધી આખી જ એક ચેઇન બની જાય છે. અને એનો એક જ ઉપાય છે કે તમે આખા વર્લ્ડ સાથે, બધા જ સાથે, વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એ રીતે બધા સાથે પ્રેમથી, સાચા પ્રેમથી જોડાઓ, તો જ તમારી એ અંદરની એકલતાનો ભાવ છે ને એ જશે. બાકી કોઈ વસ્તુ, દુનિયાની કોઈ પણ સંબંધ, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ઉપાય ઈ એકલતાને ન્યુટ્રલ કરી શકવાનો જ નથી, એટલે શાંત કરી શકવાનો નથી. એના માટે તમારે એ જ કરવું પડશે કે બીજા સાથે, વર્લ્ડમાં બહારના બધા જ લોકો સાથે, દરેક જીવ સાથે
તમે પ્રેમથી જોડાઓ અને એ લોકો સાથે એકય ફીલ કરો. ગુરુદેવ અહીંયા આટલું કે છે. એટલે છેલ્લે ગુરુદેવે એ પણ કીધું કે આપણે ભીડમાં પણ એકલા છીએ અને એકલા ફીલ કરીએ છીએ. અત્યારે તો બહુ એવું થાય છે ને, સાયકેટ્રીમાં, સાયકોલોજીમાં કેટલા બધા લોકોને એવી જ ફિલિંગ આવતી હોય ડિપ્રેશનમાં હોય ત્યારે કે મને બસ એકલું લાગે છે. એની સાથે આખું ફેમિલી હોય તો પણ એકલા ફીલ કરતા હોય. કારણ કે પ્રોબ્લેમ અહીંયા છે, ડીપ ડાઉન પ્રોબ્લેમ છે અને એના આપણે ખોટા ઉપાયો શોધીએ છીએ. ઓકે, ક્લિયર છે? આમાં કોઈને કઈ ઉમેરવું છે અથવા કઈ પ્રશ્ન હોય તો? હરિઓમ. હા પ્રિયાબેન. આ પ્રોબ્લેમ તો છે એ જ, પણ રસ્તો જે આપણે ટેમ્પરરી જ આપણે મોસ્ટલી જે છે લેતા હોઈએ છીએ કે આમ કરી લઈએ એટલે આપણી એકલતા દૂર થઈ જાય. પણ પછી ઘણી વાર એવું બને કે જે નથી સમજતા તો એ લોકો આધ્યાત્મિક માર્ગ જે છે એટલે સ્વીકારતા પણ નથી. તો ત્યારે જ્યારે આપણી સાથે નહીં પણ અન્ય સાથે આ પરિસ્થિતિમાં આ લોકોને જોતા હોઈએ ને તો ત્યારે બહુ પીડા થાય. તો ત્યારે એમ થાય કે આ લોકોને કઈ રીતે કાઢવું, કે ટેમ્પરરી શોધતા હોય, ફરી પાછું ત્યાં ને ત્યાં એકલતામાં હલવાઈ જાય. તો આપણે આધ્યાત્મિકનું કીધું હોય, ન સાંભળે, ફરી ત્યાં ને ત્યાં જ હોય. એટલે એ સાયકલ, એટલે ત્યારે આમ બહુ મનમાં પીડા થાય કે શું કરવું આમ. હરિઓમ. ના, સાચી વાત છે. કારણ કે લોકોને ખબર જ નથી ને કે એનો સાચો ઉપાય શું છે. પેલા તો પ્રોબ્લેમ જ ખબર નથી એને. આ આપણી અંદરની એકલતા છે એ આપણને આ બધું કરવા દોરે છે એ પણ ખબર નથી હોતી. એ જો પકડાય તોય 50% કામ થઈ જાય. તો આપણે એના ઉપર વર્ક કરવાનું ચાલુ કરીએ, નિદાન થાય તો કંઈક એનું ટ્રીટમેન્ટ થાય. એકચ્યુઅલી નિદાન જ નથી થતું, હે ને. પૈસાની પાછળ ભાગતા રહીએ, જિંદગીભર ભાગતા રહીએ, પણ શું કરવા મારે પૈસા કમાવા છે એ વસ્તુની ક્લેરિટી જ નથી હોતી. અને હું શું કરવા આ વસ્તુની પાછળ ભાગું છું એનું જ્યારે ક્લિયર માઇન્ડમાં આવે તો એનું સોલ્યુશન પણ આવે. અને એટલા માટે તો લોકો આધ્યાત્મિકતા તરફ જતા નથી, કારણ કે પોતે દુઃખી છે એ વસ્તુ જ સમજાતી નથી. રામકૃષ્ણ પરમહંસ છે ને, સ્વામી વિવેકાનંદના ગુરુ, એ એવું કે ઉંદર હોય ને, ઉંદર, જે મોટા વેપારી હોય ને, જે ઘઉંના અને ચોખાની મોટા ગોદામ રાખતા હોય, એ લોકો શું કરે કે પોતાના ગોદામની બહાર, મોટા ગોદામ હોય ને એની બહાર એક વાટકામાં થોડા મમરા રાખી દે. અને ઉંદર શું કરે, એ ત્યાં જવાની બદલે જે મોટી ગુણ ભરે છે ઘઉંની કે ચોખાની, ત્યાં જવાની બદલે એ આ મમરામાં જ પડ્યો રહે, હે ને. એટલે આપણને ખરેખર એ નથી ખબર કે સાચું સુખ શું છે અને કેટલું મોટું છે. એટલા માટે આપણે એટલા નાના નાના અને તુચ્છ સુખમાં જ પડ્યા રહીએ છીએ કે એ વસ્તુનું રિયલાઇઝેશન એ નથી હોતું કે આ સુખ છે એ ખરેખર સાચું સુખ પણ નથી. ને ટેમ્પરરી સુખ મળે એટલે આપણે એને સુખ માની લઈએ. આપણને એ પણ ખબર છે કે આ સુખ જતું રહેશે, આપણે એ ફીલ પણ કર્યું છે, પણ આપણે ટેમ્પરરી સુખની પાછળ જ પડ્યા રહીએ છીએ. કારણ કે આ પરમેનન્ટ સુખ મેળવવા માટે પોતાના ઉપર ઘણું બધું વર્ક કરવું પડે. બરાબર ને પ્રિયાબેન? હા જી. ઓકે, બીજા કોઈને કશું ઉમેરવું છે આમાં? તો આપણે નેક્સ્ટ જે છે પેરેગ્રાફ એમાં જઈએ. કોણ વાંચી શકશે? રીતેશભાઈ પાસે છે બુક? ના, મારી પાસે નથી. હું તમને પેરેગ્રાફ મોકલું તો તમે વાંચી શકશો રીતેશભાઈ? હા. આ પેરેગ્રાફ તમારે વાંચવાનો. ધેર ઇઝ ધીસ યુનિવર્સલ ડિમાન્ડ.
હરિઓમ રીતેશભાઈ. એક મિનિટ. એના પછીનો પેરેગ્રાફ શિલ્પાબેન તમારે વાંચવાનો છે, બંને પેરેગ્રાફ. હા મેમ. હરિઓમ રીતેશભાઈ, વાંચી શકશો? ઓકે, શિલ્પાબેન તમે વાંચી શકશો આ પેરેગ્રાફ? હા મેમ, હું વાંચી શકીશ, પણ અમુક વસ્તુ એક્સપ્લેન કદાચ નહીં થઈ શકે તો. કોઈ વાંધો નહીં. હા. There is the universal demand in the heart of man to seek his identity with all other around him through love. In some it an urgent, clamorous, conscious demand. In many it a slow, silent, unconscious need. But this agree to seek one's fusion with other throughout love is natural and easily in all. સમજાવી શકશો શિલ્પાબેન? ના, નહીં સમજાવી શકું. હું સમજાવું છું. તો ગુરુદેવ અહીંયા એવું કે છે કે આ જે ડિમાન્ડ છે ને, પોતાની જાતને બીજા સાથે પ્રેમથી જોડવાની, પ્રેમથી એક્ય અનુભવવાની, બીજા સાથે, બહારના બધા જ સાથે, એ યુનિવર્સલ ડિમાન્ડ છે. કોઈ જાણતું હોય કે ન જાણતું હોય, એની અંદર એ ડિમાન્ડ હંમેશા રહે છે કે હું બીજા સાથે પ્રેમથી જોડાઉં. બરાબર? અમુક લોકો જે છે ને, એમાં એ ડિમાન્ડ બહુ જ ક્લિયર હોય છે. એટલે જેમાં આપણે વાત કરી કે જે લોકો પોતાની જાત ઉપર કામ કરે છે, જે આધ્યાત્મિકતા તરફ વળ્યા છે. આધ્યાત્મિકતા એટલે આપણે પૂજા પાઠ એવું નથી સમજવાનું. પોતાની એઝ અ પર્સન ડેવલપ કરવાની ટ્રાય કરે છે, હે ને? એવો પ્રયત્ન કરે છે કે હું લોકોને પ્રેમ કરી શકું એક્સપેક્ટેશન વગરનો. એવા લોકો જે છે એને પોતાના માઇન્ડમાં બહુ ક્લિયર છે આ વસ્તુ કે મારી આ ડિમાન્ડ છે. અમુક લોકો એવા છે કે જેના માઇન્ડમાં ક્લેરિટી નથી, એને કોઈ ઉતાવળ પણ નથી. જેવી આપણે અત્યારે વાત થઈ કે એક પછી એક ખોટા ઉપાયો, ટેમ્પરરી ઉપાયો શોધ્યા જ કરે. એને આપણે કેવી ટેમ્પરરી રેમેડી કહેતા હોય, ને તાવ આવે ને પેરાસિટામોલ લઈ લઈએ તો તાવ જતો રહે. પછી પાછો તાવ આવ્યો તો બીજી વાર પેરાસિટામોલ લઈ લીધી, તાવને દાબી દીધો. પણ પરમેનન્ટ રેમેડી શું છે કે તમે એમાં નિદાન કરાવો, એની ટ્રીટમેન્ટ કરાવો. તો અમુક લોકોમાં આ વસ્તુ બહુ જ એ અર્જ છે, અંદરથી જે ડિમાન્ડ છે સાચા પ્રેમની, બીજા સાથે એક્ય ફીલ કરવાની, એ બહુ ક્લિયર છે. અને એ લોકો એના ઉપર વર્ક કરવા પણ તૈયાર હોય છે, કારણ કે એને અંદરથી એ ક્લેરિટી છે. અમુક લોકો એવા છે કે જેને ખબર નથી પડતી કે મને શું છે પ્રોબ્લેમ, એ નથી ખબર. એની અંદર પણ એ ડિમાન્ડ તો પડેલી જ છે. જેટલા લોકો આ બધા ટેમ્પરરી ઉપાયો કરતા હોય છે, વ્યસનના કયો કે જુદા જુદા સંબંધોના કયો કે ટોળાના સાચા ખોટા ઉપાયો કયો, એ બધા ઉપાયો તો એ લોકો કરતા જ હોય છે, કારણ કે અંદરથી ડિમાન્ડ તો છે જ, હે ને? એની કોઈ એને ખ્યાલ નથી, એને ઉતાવળ પણ નથી કે મારે આ સાચો પ્રેમ મેળવવો જોઈએ, આવી રીતે મારી ઉપર વર્ક કરવું જોઈએ. પણ બધાની અંદર ક્લિયર છે એ લોકોના માઇન્ડમાં પણ, અને ક્લિયર જેને માઇન્ડમાં નથી એને પણ ડીપ ડાઉન સબકોન્શિયસ લેવલે આ વસ્તુ પડેલી જ છે, આ અર્જ પડેલો છે. બરાબર છે? સમજાય છે? પણ મેમ, આપણે બધી જગ્યાએ આવું નથી કરી શકતા. હા, એ એક સ્ટેજ છે આપણું, હે ને? આપણે હા. બધી આપણો ગોલ છે કે બધી જગ્યાએ કરવું, પણ હા. ગોલ પહોંચવા માટે આપણે વચ્ચે રસ્તામાં હશું ને ક્યાંક. હા. હા. તો આપણે અત્યારે રસ્તામાં છીએ. જેટલા પણ સાધકો હોય એ ક્યાંક ને ક્યાંક હોય હમ. પહોંચવા માટે, ગોલ માટે.
આપણે હમ. બધા સાથે એક્ય ફીલ કરવું છે, બધાને સાચો પ્રેમ કરવો છે, એ આપણો હેતુ છે, આપણી જિંદગીનો ગોલ છે. હમ. એટલે આપણી જાત પાસેથી એવું એક્સપેક્ટ નહીં કરવાનું કે હું એક્સપેક્ટેશન વગરનો લઉં, બધા પાસેથી આ જ ઘડીએ કરવાનું, હે ને? તો ડિસઅપોઇન્ટમેન્ટ આવે. હમ. હા, હરિઓમ. બીજા કોઈને આમાં કશું ઉમેરવું છે? તો આપણે આગળ જઈએ. નેક્સ્ટ 2 પેરેગ્રાફ છે. રીતેશભાઈ, હવે વાંચી શકશો તમે? છેલ્લા 2 પેરેગ્રાફ છે, સાથે લઈ લેશું. હરિઓમ. હા, એને ડાઉનલોડ ફોટો નહોતો થતો, કઈ વાંધો નહીં, વાંધો નહીં. કર્યો છે, પણ કદાચ થઈ ગયો હોય તો. હરિઓમ રીતેશ. તમે વાંચી દેશો પલ્લવીબેન? મને લાગે છે હજુ એમને પ્રોબ્લેમ લાગે છે. હા, હું વાંચી લઉં છું. The nature of this love we shall inquire into more closely and discuss in our next letter. Now all of you write to me in your own words what you have so far understood. Pass it on to the Sevak Sevika of your Bal Vihar, who will read them all and send me the best in the Vihar. Will you do all this? આ લેટરમાં જે કીધું છે, હવે નેક્સ્ટ લેટરની વાત કરે છે કે હવે પછીના લેટરમાં જે પ્રેમ છે એના જે પ્રકાર છે એના વિશે ડિસ્કસ કરશે સ્વામી ગુરુદેવ. અને જે આ લેટરમાં આપણે જે સમજ્યા છે, ખરેખર તો આ લેટર બાળકોને લખ્યા છે ગુરુદેવે. એટલે એમાં જે આપણે જે સમજ્યા છે એ આપણા શબ્દોમાં ગુરુદેવે કીધું છે કે તમે તમારા શબ્દોમાં લખીને મને જણાવજો અને બાલ વિહાર સેવક સેવિકાને પહોંચાડજો, જેથી એ પોતાના બાલ વિહારમાં એ વાંચશે અને શ્રેષ્ઠ રીતે પોતાનું એમાં આપી શકશે. તો ગુરુદેવ આવી રીતે કહે છે કે તમે કરશો ને. સરસ, હા પલ્લવીબેન. તો જે રીતે કીધું પલ્લવીબેન એ જ રીતે કે ગુરુદેવ આગલા લેટરમાં આપણને પ્રેમના પ્રકારો હવે શીખવશે. જે મેઇન ટોપિક છે પ્રેમ, એના વિશે હવે એન્ટર આપણે થશું નેક્સ્ટ લેટરમાં. અને ગુરુદેવ હોમવર્ક આપે છે, એટલે આપણા માટે પણ હોમવર્ક છે કે આપણે અત્યાર સુધી શું સમજ્યા હે ને એ આપણે લખશું. અને એ લખશું તો જ આપણા વિચારો પણ ક્લિયર થશે. લેટર 2 અને લેટર 3 એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણા પ્રોબ્લેમ છે ને એ ગુરુદેવે આ બંને લેટરમાં કીધા છે. હવે તો ગુરુદેવ આપણને સાચો પ્રેમ શું છે, એના પ્રકારો કેવા છે, આપણે કેવી રીતે બધી જુદી જુદી પર્સનાલિટી ના માણસો છે એ કેવી રીતે પ્રેમ કરતા હોય છે, એ ખૂબ સરસ રીતે ગુરુદેવે સમજાવ્યું છે. અને જે આપણે 4th લેટર કરશું ને એટલે આપણને એટલી મજા આવશે કે આપણી આજુબાજુના લોકોની પર્સનાલિટી પણ આપણે જુદી જુદી જોઈ શકશું. ને કે આ માણસ કેવો છે, આવો પ્રેમ કરે છે, આવું કરે છે, અથવા હું આવો પ્રેમ કરું છું, એવું ગુરુદેવ આપણને ખૂબ સ્પષ્ટ રીતે લેટર 4 માં સમજાવે છે. પણ એની પહેલા એ જાણતા પહેલા આપણે જે 2 અને 3 માં સમજ્યા એ આપણે સરસ રીતે પહેલા રિવાઇઝ કરીને લખશું, તો આપણે 4th લેટર સરસ રીતે સમજી શકશું. તો આપણે પણ એવું કરીએ કે આપણે એક વીક માટે હોમવર્ક લઈ લઈએ. હોમવર્કમાં અમુક પ્રશ્નો હું તમને સજેસ્ટ કરું, તમે તમારી રીતે પણ વિચારીને કરી શકશો. સંબંધોને, જે નજીકના સંબંધો છે ને એને ઓબ્ઝર્વ કરી એમાં ક્યાં આપણી એક્સપેક્ટેશન્સ આવે છે, બરાબર, મેઇન એક્સપેક્ટેશન ઉપર વિચારશું અને ક્યાં એક્સપેક્ટેશન્સ આવે છે એ લખશું. બરાબર, આ મેં મારા તરફથી એક સજેશન આપ્યું, તમે લોકો તમારા તરફથી પણ સજેશન આપી શકો કે બીજું શું આપણે જો
પ્રેમ વિશે ક્યાં ફોલ્ટ છે એ જાણવું હોય તો શું બીજું કરી શકશું આપણે? રોજ રાત્રે વિચારી કોઈ પણ એક સંબંધને લઈને વિચારજો, બરાબર? એક કે બે સંબંધ લેજો તો વધારે ક્લેરિટી આવશે. કારણ કે બધું એક સાથે કરશું તો હોમવર્ક બહુ સરસ રીતે નહીં થાય, પણ એક કે બે સંબંધ લઈ જે નજીકના હોય એમાં તમે એવું વિચારજો કે મને ક્યાં એક્સપેક્ટેશન્સ એમાં આવે છે અને એ આપણે રાઇટ ડાઉન કરશું, બરાબર? આમાં કોઈને કઈ બીજું સજેશન કરવું છે? અથવા લેટર 2 અને લેટર 3 માં કંઈક પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો અત્યારે, પછી આપણે લેટર 4 માં એન્ટર થઈ. ક્લિયર છે ને લેટર 2 ને લેટર 3? તો આપણે લેટર 4 માં એન્ટર કરીએ આજે, કારણ કે આપણી પાસે હજી 15 મિનિટ જેવું તો છે. તો લેટર 4 માં ગુરુદેવ આપણને પ્રેમના પ્રકારો વિશે સમજાવશે. અને કોઈ પણ લેટરની શરૂઆત ગુરુદેવ હંમેશા એક શ્લોકથી કરતા હોય છે. તો શ્લોક કોઈ કરી શકશે તમારામાંથી? પ્રિયાબેન, તમારી પાસે બુક છે આજે કે બુક નથી? બુક નથી, ન તો ફરી ટ્રાય કરીએ. તમે જસ્ટ મને પિક શેર કરો, કારણ કે 2-3 વાર મેં એ રીતે નોટિસ કર્યું છે વોટ્સએપ અને ઝૂમ બે સાયમલ્ટેનિયસલી નથી થતું. તમે મને શેર કરો, કદાચ થઈ જાય. તમારી પાસે બુક તો છે ને પ્રિયાબેન? છે મારી પાસે, અત્યારે નથી. મેં મોકલ્યું છે તમને. હા. વિદ્યામિત્રમ પ્રવાસેષુ ભાર્યામિત્રમ ગૃહેષુ ચ વ્યાધિ તસ્યોષદમ મિત્રમ ધર્મો મિત્રમ મૃત્યસ્ય ચ. Your knowledge is your friend in distant lands. Your wife is your friend at home. To the sick, the right medicine is the friend. Dharma is a friend even beyond the grave. તો અહીં જે છે ગુરુદેવ જે છે કે આપણા જે અલગ અલગ તબક્કે આપણા કયા કયા ફ્રેન્ડ્સ હોય છે, અને અલ્ટિમેટ જે છે એ ધર્મ વિશે જે છે કે એ હંમેશા આપણી સાથ, આપણો ફ્રેન્ડ જે છે એ અલ્ટિમેટ ધર્મ વિશે તેઓ કહે છે કે આપણું જે જ્ઞાન છે ને, કે કોઈ પણ જગ્યાએ અનનોન પ્લેસ ઉપર આપણે જ્યારે ગયા હોઈએ તો પછી આપણને જે જ્ઞાન હશે તો ત્યાં આપણનું જ્ઞાન જે છે એ જગ્યા ઉપર આપણને પ્રવાસ ઉપર આપણને કામ આવે છે. એમ ઘરમાં આપણું નજીકનું જે કહીએ આપણું ફ્રેન્ડ કોણ છે, તો આપણી જે પત્ની, અને પત્ની માટે પતિ, એ રીતે. પછી જ્યારે આપણે માંદા હોઈએ તો આપણું તારણહાર કોણ છે, તો આપણી દવા. એટલે અહીં એક રીતે કહીએ કે આપણને જે માર્ગદર્શન આપે અથવા તો આપણને તારે અથવા તો આપણને એક કમ્ફર્ટ આપે એ કોણ છે. અને ધર્મ જે છે એ આપણા મૃત્યુ વટીને પણ જેને કહીએ ને કે એ અલ્ટિમેટ આપણનો સાથ, આપણે મરી જઈએ પછી પણ આપણી સાથે જે રહેવાનું છે તો એ છે ધર્મ. એમ આગળ વાંચું થાય છે એટલે. Beloved children, Hari Sharanam Namaskaram. In my last letter, I promised to inquire more close into the nature of the love. We found so far that man feels a painful sense of loneliness in him, and to escape from it, he tries various means. All of them are in the end proved unsatisfactory. They can give his no doubt temporary relief, but again and again he starts feeling that he is alone in him. તો અહીં જે છે ગુરુદેવ તેઓ સમજાવે છે કે વાસ્તવિક જે છે અત્યારે
તેઓ એમ કે છે કે આપણે જે છે નજીક ને નજીક આપણે પ્રેમ વિશે જે છે આપણે એના એક્ઝેક્ટ જે એનો નેચર છે, એના ગુણ વિશે આપણે અત્યારે આપણે આમ ગુરુદેવ પહેલા, કારણ કે લાસ્ટ લેટરમાં ગુરુદેવ આપણને એમ કીધું કે આપણે છે ને એમના પ્રેમના ગુણ વિશે આપણે જાણશું. તો તેઓ ફરી પાછું એમ બાળકોને યાદી આપવા માટે કહે છે કે આપણે લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું હતું, તો એ રીતે આપણે અત્યારે ડિસ્કસ કરવાના છીએ. અને તેઓ કહે છે કે આપણે પહેલા જોયું કે કેવી રીતે વ્યક્તિને એકલતાનો ભાવ આવે છે, અને આ એકલતા દૂર કરવા માટે તે અલગ અલગ માર્ગો અપનાવે છે, અલગ અલગ જે છે જે મીન્સ અપનાવે છે. પણ અલ્ટિમેટ એનો જે એકલતા એના મનમાં જે નીકળવી જોઈએ એ નીકળતી નથી, અને એ અંતમાં જે છે એ નિષ્ફળ જાય છે, અને તે જે છે દુખી દુખી જ હોય છે. એ રીતે જનરલ જે છે અહીં ગુરુદેવ સમજાવે છે. હરિઓમ. સરસ, હા પ્રિયાબેન, ખૂબ સરસ. પેલા આપણે શ્લોક જોઈ લઈએ કે ગુરુદેવ અહીંયા જે બાળકો છે એટલે જુદા જુદા શ્લોક દરેક લેટરના શરૂઆતમાં ગુરુદેવ અહીંયા મૂકે છે. તો આ વખતે જે છે ને એ મિત્ર જે છે એના હેતુથી મિત્ર મેઇન ટોપિક લઈને ગુરુદેવે જે શ્લોક છે મૂક્યો છે કે વિદ્યા મિત્રમ પ્રવાસેસુ. મિત્ર એટલે શું કે જે આપણને સૌથી વધારે ગમતું હોય, એ રિલેશન છે ને આપણને સૌથી વધારે સારું લાગતું હોય, કારણ કે ત્યાં આપણે બધું જ કહી શકતા હોઈએ. મિત્ર આપણા એ જ હોય કે જે આપણને ગમતા હોય. મિત્ર આપણે આપણી જાતે નક્કી કરીને ડિસાઈડ કરેલા હોય. એ એવું નથી કે આપણે રિલેશન છે એને નિભાવવું પડે છે. મિત્રતા તમે તોડી પણ શકો અને નવી બાંધી પણ શકો ને કોઈ પણ ઉંમરે. તો મિત્ર છે ને એ ખૂબ જ એક યુનિક રિલેશન છે. એટલે કઈ જગ્યાએ કયું મિત્ર છે એ આ શ્લોકમાં કીધેલું છે કે કોઈ પણ જગ્યાએ તમે પ્રવાસે ગયા હોય ને, કે વિદ્યા મિત્રમ પ્રવાસેસુ, કે કોઈ જગ્યાએ તમે પ્રવાસમાં ગયા તો ધારો કે તમારી પાસે એ જગ્યાનું નોલેજ છે, ત્યાં માણસો કેવા છે એ ખબર છે, તમારે કઈ કઈ જગ્યાએ જવાનું છે, ત્યાં કયું ચલણ ચાલે છે, ધારો કે દેશની બહાર ગયા તો કયું ચલણ ચાલે છે એના વિશે ખબર છે. તો જો તમારી પાસે કોઈ જાત જગ્યાનું કે કોઈ પણ જાતનું નોલેજ હશે ને, તો એ તમારી સાથે મિત્ર બનીને રહેશે. ત્યાં તમને નોલેજ જ કામ લાગશે. પૈસા હશે પણ ધારો કે કશું નોલેજ નથી તો કોઈ તમને છેતરીને પણ જતું રહેશે. એટલે નોલેજ હોવું ને એ ખૂબ જ સારી વાત છે જ્યારે તમે પ્રવાસમાં જતા હોય ત્યારે. અને એક રીતે એ પણ કહેવાય કે જેટલો તમે વધારે પ્રવાસ કરો એટલું તમારું નોલેજ પણ વધે જગ્યા વિશેનું. પણ પ્રવાસમાં નોલેજ છે એ મિત્ર છે, એવું અહીંયા કહેલું છે. બીજું કીધું છે કે ભાર્યા મિત્રમ ગૃહેષુ ચ. એટલે તમારા ઘરે તમારી પત્ની અથવા પત્ની માટે પતિ છે એ મિત્ર છે, કારણ કે એજ સરખા જેવી છે, બંનેના સંબંધો ઓલમોસ્ટ સરખા છે, બંનેના બાળકો જે છે એ સરખા હોય, પેરેન્ટ્સ સાથેના રિલેશન સરખા હોય, ભાઈ બહેન છે એ પણ ધારો કે જે હસબન્ડના છે એ જ અમુક ઇનલોઝ કહી શકાય, પણ એ ભાઈ બહેનના રીતે જ રિલેશનમાં હોય. એટલે સિચ્યુએશન બેયની સરખી છે. એટલે પત્ની છે એને સૌથી સારી મિત્ર ગણવી જોઈએ, અને અમુક અંશે હોય છે પણ ખરા. પત્ની માટે સેમ એવું પતિ માટે થતું હોય છે. વ્યાધિસ્ત ઔષધમ મિત્ર. એટલે જ્યારે કોઈ દુઃખ હોય, આપણને શરીરમાં દુઃખ હોય, આપણે દર્દમાં હોઈએ, કોઈ રોગ હોય, તો ત્યારે આપણને એક જ વસ્તુ શું છે, આપણને કોઈ ત્યારે આપણું ગમતું ટીવીમાં શો દેખાડે ને તોય આપણને સારું ન લાગે, હેડેક થતું હોય ને ત્યારે, એને અથવા પેટમાં દુખતું હોય તો સારામાં સારું ભોજન તમારી સામે આવીને મૂકી દે ને તો તમને ખાવાનું મન ન થાય, ત્યારે એક જ વસ્તુ સારી લાગે કે મને જલ્દી આ મટાડો, હે ને. એટલે ત્યારે જે ઔષધ છે ને એ મિત્ર છે, જ્યારે તમારી પાસે કોઈ દર્દ છે, દુઃખ છે, વ્યાધિ છે ત્યારે. ને છેલ્લું કે છે કે ધર્મો મિત્રમ મૃતસ્ય છે. મૃત્યુ જ્યારે થઈ જાય છે અને જ્યારે નેક્સ્ટ જન્મ લેવાનો આવે ત્યારે તમારું જે આગલા જન્મનો ધર્મ છે અથવા તમારા જે સદગુણો છે, એમાં કીધું છે ને કે રાઇટિયસનેસ, એ જે સદગુણો છે તમારા, એ જ તમારી સાથે નેક્સ્ટ જન્મમાં આવવાના છે. ન તો રિલેશન આવવાના છે, ન તો પૈસા આવવાના છે. એટલે એ તમારો
મૃત્યુમાં પણ સાચો મિત્ર છે, ધર્મ છે, એટલે ધર્મને ફોલો કરવું જોઈએ એવું આ શ્લોકનું તારણ પણ નીકળે છે. બરાબર ને? અને નેક્સ્ટ જે પેરેગ્રાફ છે એમાં ગુરુદેવ આગલા જે આપણે બે લેટર જોયા એનું જ કહે છે કે આપણે હવે જે છે એ પ્રેમનો સાચો ધર્મ જાણીશું. ધર્મ એટલે શું? કે ગુણધર્મ એટલે શું? કે અગ્નિ જે છે, બરાબર, એનો ગુણધર્મ શું હોય? આગ આપે, એ ગરમ હોય, હે ને? ગરમ હોય તો જ એને અગ્નિ કહેવાય. અથવા ખાંડ તમે લઈ લો તો એ ગળી હોય તો જ એને ખાંડ કહેવાય, બાકી આપણે એને ખાંડ ના કહીએ, હે ને? સૂર્ય છે એ પ્રકાશિત હોય, એ એનો ગુણધર્મ છે. પાણી છે એ શીતલ હોય, એ એનો ગુણધર્મ છે. તો એ રીતે લવનો નેચર શું છે, પ્રેમનો ગુણધર્મ શું છે, એ ગુરુદેવ આપણને આમાં કહેશે. આગલામાં લેટરમાં ગુરુદેવે આપણને આપણો જે બેઝિક નેચર છે, હ્યુમન નેચર, એના વિશે સમજાવ્યું. કારણ કે પ્રેમ વિશે જાણવા માટે એ જાણવું જરૂરી હતું. એટલે હવે આપણને ગુરુદેવ પ્રેમનો જે ગુણધર્મ છે એના વિશે સમજાવશે. અને આગળ આપણે જોયું કે ટેમ્પરરી જે ઉપાયો છે એ બધા કરી કરીને આપણે થાકીએ છીએ, છતાં આપણે એકલા જ ફીલ કરીએ છીએ. તો સાચું એકલા ફીલ ન કરવું ને એક્ય કેવી રીતે સાધવું, પ્રેમ કેવો હોય, પ્રેમના કેટલા પ્રકાર છે, એ ગુરુદેવ આપણને આમાં હવે નેક્સ્ટ લેટરમાં સમજાવશે. ઓકે, ક્લિયર છે? આમાં કોઈને કશું પૂછવું છે અથવા ઉમેરવું છે? ઓકે, ક્લિયર છે. તો આપણે હોમવર્ક કરશું થોડું, તો આપણને પ્રશ્નો પણ આવશે અને નેક્સ્ટ લેટરમાં પણ વધારે મજા આવશે. બરાબર? તો ક્લોઝિંગ પ્રેયર કરીએ. પેલા આપણે પ્લેજ કરીશું. કોણ બોલશે? અચ્છા, સોરી, પેલા આપણે આરતી કરીશું. કોણ આરતી બોલશે તમારામાંથી? રીતેશભાઈ, આરતી ફાવે છે તમને? ના. તો પલ્લવીબેન, તમારો જ વારો આવશે. હું કરું છું. હા, મીતાબેન કરો આરતી. હા, ઓકે. आरति श्री चिन्मय सद्गुरु की, दिव्य रूप मूर्ति करुणा की, आरति सद्गुरु की। चरणों में उनके शांति समाए, शरणागत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की, आरति श्री चिन्मय सद्गुरु की। सद्गुरु की चरणों में। हाँ, मीताबेन। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की, आरति श्री चिन्मय सद्गुरु की, आरति सद्गुरु की। सिद्ध बारे की तपोभूमि में, नित्य विराजे गुरु हमारे, भक्त हृदय आनंद स्रोत की, आरति श्री चिन्मय सद्गुरु की, आरति सद्गुरु की। ॐ न तत्र सूर्यो भाति न चन्द्र तारकम्, नेमा विद्युता भान्ति कुतोमयग्निः, तमेव भान्तम् अनुभाति सर्वम्, तस्य भाषा सर्वमिदं विभाति। ओम श्री सद्गुरु जी। પ્લેજ પલ્લવીબેન બોલી શકશો? We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined,
ever ready to fight against all low tendencies and false values within and without us. We live honestly the noble life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord's grace to keep us on the path of virtue, courage, and wisdom. May thy grace and blessing flow through us to the world around us. We believe that the service of our country is the service of the Lord of Lords, and devotion to the people is the devotion to the Supreme Self. We know our responsibilities. Give us the ability and courage to fulfill them. Om Tat Sat. ઓકે, હરિઓમ. તો મળીએ નેક્સ્ટ ફ્રાઈડે, બરાબર, 8:30. હરિઓમ. હરિઓમ. હરિઓમ.